તો આ તરફ કચ્છના કંડલામાં મોબાઈલ ટાવર ધરાશાયી થયો છે। વાતાવરણમાં પલટો આવ્યો હતો, તેજ પવન ફૂંકાયો હતો, જ્યાં મોબાઈલ ટાવર ધરાશાયી થયો છે। ભારે પવનને કારણે મોબાઈલ ટાવર ધરાશાયી થયો છે। જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી। ગુરુદ્વારા પાસેના બનાવનો આ વિડીયો સામે આવ્યો છે। ભારે પવનને કારણે મોબાઈલ ટાવર ધરાશાયી થયો। કચ્છના કંડલામાં વાતાવરણમાં પલટો આવ્યો હતો, તેજ પવન ફૂંકાતા મોબાઈલ ટાવર ધરાશાયી થયો છે। જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। ગુરુદ્વારા પાસેના આ બનાવનો વિડીયો પણ સામે આવ્યો છે। તો કચ્છમાં મધરાત્રે તોફાની પવનને લીધે બરબાદીના દ્રશ્યો જોવા મળ્યા। કોટેશ્વર બંદરમાં 30થી વધુ બોટને 50% જેટલું નુકસાન થયું છે। 5થી વધુ બોટ સંપૂર્ણપણે નાશ થવા પામી હતી। નુકસાનને પગલે બોટની સહાય આપવા માટે થઈને માછીમારોએ માંગ કરી છે। બોટ સમારકામ માટે વળતરની માછીમારોએ માંગ કરી છે। મધ્યરાત્રે ભારે પવન ફૂંકાયો હતો। તોફાની પવનને લીધે મોટું નુકસાન માછીમારોને થયું છે। ભયંકર કહેવાય વાવાઝોડું, એવી રીતના ભયંકર વાવાઝોડું આવ્યું। એમાં 35માંથી 30 બોટો હાલે એવી પરિસ્થિતિમાં છે કે ઘરના બચ્ચા ભૂખે મરે। તો અમે ફિશિંગ ડિપાર્ટમેન્ટને અધિકારીઓને પણ રજૂઆત કરીએ છીએ અને ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર સાહેબ પટેલને પણ રજૂઆત કરીએ છીએ કે આ કોટેશ્વરના જેટલા માછીમારની બોટો જે તૂટી ગઈ છે અને એ લોકોને રોજીરોટીનો કાંઈ પ્રશ્ન હલ થાય અથવા કોઈ સહાય મળી શકે અથવા એ લોકોને કોઈ સાધન મળી શકે એવી અમે સરકારશ્રીને અને ફિશિંગ ડિપાર્ટમેન્ટને રજૂઆત પાત્ર માન્યતા રાખીએ છીએ અમે।